છાણી વિસ્તારના યુવા અગ્રણી નિશિત અમીન દ્વારા આ વર્ષે પણ દર વર્ષની જેમ સમાજસેવી કાર્યક્રમોનું આયોજન કર્યું હોવાની માહિતી મળી રહી છે। વડોદરા શહેરમાં હાલ ગણપતિનો એક અલગ જ માહોલ જોવા મળી રહ્યો છે। સાથે જ લોકો હર્ષોલ્લાસભેર બાપાને બિરાજમાન કરતા હોય છે। ત્યારે વડોદરા શહેરના છાણી વિસ્તારમાં યુવા અગ્રણી નિશિત અમીન વર્ષ દરમિયાન અનેક સેવાકીય કાર્યક્રમો કરતા હોય છે। ત્યારે હાલ ગણપતિ દરમિયાન દર વર્ષની જેમ આ વર્ષે પણ ફરી એક વખત તારીખ 14 સપ્ટેમ્બરના રોજ દાંતનું ચેકઅપ, આંખની તપાસ સાથે ફ્રીમાં ચશ્મા વિતરણનો કેમ્પ રાખવામાં આવ્યો છે। સાથે જ 15મી સપ્ટેમ્બરના રોજ મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે ફરી લોકોના લાભાર્થે સેવાકીય પ્રવૃત્તિઓ રાખવામાં આવી છે। સૌપ્રથમ સૌને મારા નમસ્કાર। દર વર્ષની જેમ આ વર્ષે પણ તારીખ 14 સપ્ટેમ્બરના આંખ તપાસ અને ડેન્ટલ ચેકઅપ તથા વિનામૂલ્યે ચશ્માનું વિતરણનું આયોજન રાખવામાં આવેલ છે। સાથે સાથે તારીખ 15 સપ્ટેમ્બર સમય સવારના 10 વાગ્યાથી 4 વાગે રક્તદાનનો કેમ્પ રાખવામાં આવેલ છે છાણી નાની અમીન ખડકી ખાતે। અને હું એક સમાજને એક એવો મેસેજ પહોંચાડવા માગું છું, રક્તદાન એક મહાદાન છે અને રક્તદાન કરીને આપણે એક એવા ઉમદા હેતુથી રક્તદાન કરીએ કે સમાજ સેવામાં આપણે ઉપયોગી રહી શકે અને જરૂરિયાતમંદને સમયસર રક્ત મળી શકે। તેવા એક હેતુથી આવો આપ સૌ તારીખ 15 સપ્ટેમ્બરના સવારના 10 થી સાંજના 4 લગીને ખૂબ મોટી સંખ્યામાં રક્તદાન કરીએ અને સમાજ સેવાને ખૂબ ઉપયોગી થઈએ। અમે નાત જાતના ભેદભાવ વગર અમારે ત્યાં ગણેશ મહોત્સવ નિમિત્તે અમે આવી સેવાકીય પ્રવૃત્તિઓ કરીએ છીએ। અન્ય સમયમાં પણ આવી કરીએ છીએ અને મુસ્લિમ ભાઈઓ બી ખૂબ મોટી સંખ્યામાં એમાં ભાગ લીધો હતો અને લગભગ 56 થી 57 બોટલ મુસ્લિમ યુવાઓએ રક્તદાન કર્યું હતું।